તમારી માં જો તમારી અરજી સ્વીકાર ના કરતી હોય તો સમજી લો તમારા ઘેર તમારી માં એતરાજ થઈ રહી બેઠેલી છે. હોય તો તમારા ઘેર જ તમે દીવો કરો છો એટલે સાક્ષાત એને પ્રગટ થવું જ પડે ઘરમાં. તમારું ઘર પવિત્ર હોય કે ચોખ્ખાઈ અપવિત્ર હોય કે ચોખ્ખાઈ રાખતા હોય કે ના રાખતા હોય, પણ દીવો કરો એટલે દેવી શક્તિને આવવું પડે ના. પણ કામ કેમ નહીં કરતી આ પ્રશ્ન કેટલા થાય? બધા થાય. તો આ જાણવું તમારે બધા કે પોતાની માં કામ કેમ નહીં કરતી. કે બારે જાની સોલંકી પેઢીની માતા આટલી જબરી છે તો અમારી મેળડી ચમ નહીં? આવું થવું જોઈએ તમને? ના થવું જોઈએ. તે કહે છે કે મારી દીકરો તો ભગવાન, મારો દીકરો ભગવાન નહીં, સામાન્ય તમારે જેવું મનુષ્ય જ છે કે નહીં? કોઈ સંત કે નહીં કોઈ મોટો ભગત? કેમ પૂછી જો? નહીં, તમારે જેવો નીચે બેહવા વાળો જ છે. કાલે નીચે બેઠો તો અત્યારે એને મારી ભક્તિ ઉપાસના વધારે કરી એટલે ઉપર બેહાડ. પણ તમારી માં આવી રીતે ભલે બોલે નહીં પણ સોનું કામ તો કરે તો જ. પણ જે તમે ધારો છો જે